તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારના 68 રસ્તાઓ બંધ થઈ ગયા છે। ત્યારે વ્યારા તાલુકાના 16, ડોલવણના 14 અને વાલોડ તાલુકાના રસ્તા બંધ થયા છે। ત્યારે સોનગઢ તાલુકાના 26 જેટલા રસ્તા ભારે વરસાદથી બંધ થયા છે। પંચાયત હસ્તકના રસ્તા બંધ કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ થયા છે અને વિવિધ વિસ્તારના 68 રસ્તા બંધ થયા છે। લોકોને મુશ્કેલી પડી રહી છે અને વ્યારા તાલુકાના 16 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તો ડોલવણ તાલુકામાં પણ સતત વરસાદના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે। સોનગઢ તાલુકામાં પણ અને ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ડોલવણ તાલુકાના 14 રસ્તા બંધ થયા। સોનગઢ તાલુકાના 26 જેટલા રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે। ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ થતા ગામ લોકોને મુશ્કેલી થઈ રહી છે અને ગામ વચ્ચેનો સંપર્ક કપાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક ગામિત પાસેથી। દીપક, જે રીતે ઘણા જગ્યાએ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ગામ લોકોનો બીજા ગામ સાથેનો સંપર્ક કપાયો છે, ગામમાંથી બહાર નથી નીકળી શકતા, શું વધુ માહિતી? ચોક્કસ છેલ્લા 2 દિવસથી જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને પગલે જે વરસાદ પડી રહ્યો છે એની ખાસ અસર જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભરપૂર માત્રામાં નદી અને કોતરોમાં પાણીની આવક નોંધાવા પામી છે, જેને પગલે જે નદી કિનારાના જે લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાને લઈને તે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હાલ 68 જેટલા પંચાયત હસ્તકના જે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે, જેમાં વ્યારા તાલુકાના 16, ડોલવણના 24, વાલોડના 12 તેમજ સોનગઢના 26 માર્ગ હાલ બંધ કરી દેવામાં આવે છે। અને હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નદીઓમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ છે અને જેને પગલે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકોએ ભારે ચક્રાઓ ખાઈને પોતાના ગામ તરફ જવું પડી રહ્યું છે। જી આભાર દીપક, માહિતી આપવા બદલ। તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદીમાં પૂર આવ્યું। હાથમતી નદીમાં પાણી આવતા સ્થાનિકોને ફાયદો થશે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને હાથમતી નદીમાં પાણી આવતા સ્થાનિકોને ફાયદો થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, હાથમતી નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે લોકોને હવે સ્થાનિકોને આનાથી ફાયદો થશે। મિથુન, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને હિંમતનગર થી અંબાજી જતા જે વચ્ચે હાથમતી નદી આવી રહી છે ને હાથમતી નદીમાં નવા નીર આવતા હાલ જે હાથમતી નદી છે તે 2 કાંઠે વહી રહી છે ને હાલ હાથમતી નદીમાં પાણી આવતા જે જળ સ્થળ છે તે બોરકુવા છે તેમાં પાણીમાં જળ સ્તર છે તે હાલ ઊંચાઓ છે ને હાલ ખેતી લાયક પાણી આવતા ખેતીમાં પણ ફાયદો થશે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે। હાલ સાર્વત્રિક વરસાદ છે જે સાબરકાંઠા જિલ્લામાં થઈ રહ્યો છે ને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। મિથુન, જી સંદીપ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો સાબરકાંઠામાં ઉપરવાસમાં મુશળધાર વરસાદથી હરણાવ નદી 2 કાંઠે વહી રહી છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પરથી પસાર થતી હરણાવ નદી પાણીથી ભરપૂર થઈ છે। નદી આસપાસના ગામડાઓમાં રહેતા લોકોમાં પણ ખુશી છવાઈ છે। હરણાવ નદીમાં પાણી આવતા બોરકુવાના જળસ્તર વધશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે વધુ પાણી આવતા હવે જે કુવા અને બોરમાં જળસ્તર વધવાની પણ શક્યતા જોવા મળી રહી છે। અંબાજી હાઈવે પરથી નદી હવે 2 કાંઠે વહેતી થઈ છે, શું વધુ માહિતી? મિથુન, સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હરણાવ નદી છે તે 2 કાંઠે વહી રહી છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર પસાર થતી હરણાવ નદી છે તે 2 કાંઠે વહી રહી છે। હાલ પાણી જેનો જળસ્તર છે જે ઊંચા આવી રહ્યા છે ને હરણાવ નદીમાં પાણીના પગલે બોરકુવા અને જમીન સ્તરમાં પણ જે પાણીના જળ સ્ત્રોત છે તેમાં વધારો થશે અને ખાસ કરીને ટ્રાયબલ વિસ્તાર છે ને ટ્રાયબલ વિસ્તારમાં
પાણીથી જે અત્યારે વરસાદી પાણીથી સ્થાનિક આદિવાસી લોકો છે તે પોતાની જમીન ખેડતા હોય છે અને જે રવિ પાક છે તે વાવતા હોય છે. હાલ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખૂબ ખુશી છે. તો બીજી તરફ હાલ હરણાવ નદી બે કાંઠે તથા જે નીચાણવાળા વિસ્તાર છે, જે પશુપાલકો જે છે ઢોર ઢાંકર ચરાવવા જતા હોય છે, તેમને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારમાં જવું. અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે, જેને લઈને હાલ સાબરકાંઠા જિલ્લામાં નદી નાળાઓ છલકાઈ રહ્યા છે અને હાલ હરણાવ નદી બે કાંઠે વહેતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. મિથુન. જી આભાર સંદીપ માહિતી આપવા બદલ. તો નવસારીની અંબિકા નદીમાં પૂરની સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું છે. બિલીમોરા નજીક આવેલા ભાઠા ગામ પાસે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાતા પીએચસી બંધ કરવાની ફરજ પડી છે. તો દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને દરેક જગ્યાએ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. ઉત્કાના કિનારે આવેલા ગામોની પરિસ્થિતિ જળબંબાકાર થઈ ગઈ છે અને આપણે આવી પહોંચ્યા છીએ ભાઠા ગામ. ભાઠા ગામમાં એક આરોગ્ય સેન્ટર છે, આયુષ્યમાન આરોગ્ય મંદિર, જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તમામ સ્ટાફ અહીં આવતા હોય છે રોજ, એ તમામે આજે અન્ય જગ્યાએ જવાનો વારો આવ્યો છે, કારણ કે સમગ્ર જે પાણી અહીં ભરાઈ ગયા છે, જેના કારણે આજે આ બંધ રાખવામાં આવ્યું છે. સતત આ ધમધમતું આ જે દવાખાનું, એ દવાખાનું બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો બીમાર પડે તો આ વિસ્તારમાં આવતા હોય છે, પરંતુ આ જે બંધ રાખવાના કારણે આરોગ્ય સેન્ટરને હાલ તાળાથી બંધ કરી દેવામાં આવ્યું છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ ભાઠા, કલમઠા અને મુરલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી. ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે, ત્યારે સંત સરોવરના 3 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તો સંત સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલ રાતથી જે રીતે સતત વરસાદ પડી રહ્યો હતો, સાબરમતી નદીમાં પાણી છોડાયું છે અને જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને હજુ પણ આગામી જે 5 દિવસીય વરસાદની જે આગાહી કરવામાં આવી છે, તો સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે, સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી ગઈકાલ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી જોવા મળી છે. સરસપુર અને રખિયાલ વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયા છે. રાયપુર મિલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. એએમસી દ્વારા કામગીરી ન કરાતી હોવાથી પાણી ભરાયાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાતું હોય છે, જ્યારે ગઈકાલ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્ર સર્વત્ર અમદાવાદમાં દરેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને એએમસી કોઈ જ કાર્યવાહી કરતું નથી. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે સરસપુર રખિયાલના રાયપુર મિલ પાસે દ્રશ્યો જોઈ શકાય કે જાણે તળાવ હોય તે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘૂંટણસમા પાણીમાં અહીંથી પસાર થવા લોકો મજબૂર થયા છે. અમદાવાદ મહાનગરપાલિકા આ વિસ્તારની અંદર કામગીરી નથી કરતી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે અને અહીંથી પસાર થવા માટે સ્થાનિક લોકો જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંથી પસાર થવું હોય તો કેવી હાલાકી થાય છે ને આ જ પરિસ્થિતિ હોય છે દર વર્ષે? હા, દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે ને ઘણું પાણી ભરાય છે. અહીંયા 2 વ્હીલરને લઈ જવામાં આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે, જેથી અનુરોધ છે વહેલી તકે આનું સોલ્યુશન લાવવા. શું કહેશો, અહીંયા કામગીરી કોર્પોરેશનની કોઈ દેખાય છે? કારણ કે આટલું બધું પાણી કઈ રીતે લોકો પસાર જે રીતે સફાઈ થવી જોઈએ એની કેચપીટો એ વ્યવસ્થિત સફાઈ થઈ નથી. અત્યારે એમના ફોટાઓ પડી જાય છે. કેચપીટો વ્યવસ્થિત સાફ થાય અને સ્ટોર્મ ડ્રેનેજ લાઈન જે બનેલી છે એમાં જે રીતે માટીઓ ભરાઈ ગઈ હોય, બરાબર, એ જો વ્યવસ્થિત સાફ થાય તો મને નથી લાગતું કે આટલું પાણી આટલા સમય સુધી રહે ખરું, પણ અડધો કલાકમાં ઉતરી જાય એવી વ્યવસ્થા થઈ ચૂકેલી છે. પણ જે કામગીરી થવી જોઈએ, માટી કાઢવાની છે, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન સફાઈ કરવાની, એ નથી થઈ, માટે આ હાલાકી ભોગવવી પડે. બિલકુલ, તો કોર્પોરેશને કામગીરી ન કરી તેના કારણે આ પ્રકારે પરિસ્થિતિ જે છે
તે જોવા મળી રહી છે ને અહીંથી વાહનો જે પસાર થઈ રહ્યા છે તે વાહનો નીકળવામાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણ સમા પાણી અને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે, કારણ કે લોકોને અહીંથી નીકળવું હોય તો આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. એટલે કે ક્યાંક શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી જે કોર્પોરેશન કહેતું હતું તે નથી જોવા મળી, જેના કારણે વરસાદથી જે પાણી ભરાયા તેમાં હાલાકી ભોગવવાનો વારો લોકોએ આવ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વડોદરાનો ભાયલી વિસ્તાર અને આ વિસ્તારના રસ્તાઓમાં જળતાંડવ જોવા મળ્યો. સમગ્ર વિસ્તારના રસ્તાઓમાં વરસાદી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ભાયલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સતત વરસાદથી આજવા સરોવરની સપાટી 211 ફૂટને પાર પહોંચી છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 18.25 ફૂટે પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગે વડોદરામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલથી જ સતત જે વરસાદ વરસ્યો તેના કારણે જે આ પરિસ્થિતિ છે અને તેના સિવાય હવે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ થાય તેવી પણ શક્યતાઓ છે. નવસારીના બિલીમોરામાં અંબિકા નદી ગાંડીતુર બની. નદીનું પાણી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપરથી વહી રહ્યું છે. શહેરની જેટી પર ફરી વળ્યા અંબિકા નદીના પાણી. ત્યારે સાપુતારામાં પડેલા વરસાદને લઈને નદીમાં પાણીની આવક વધી છે. તોફાની નદીથી દૂર રહેવા લોકોને તંત્રની અપીલ કરવામાં આવી છે. પૂર્ણા, કાવેરી અને ત્યારબાદ આજે અંબિકા તોફાની સ્વરૂપમાં આવી ગઈ છે. ડાંગ જિલ્લામાં વધુ વધતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ જે વિસ્તાર છે બિલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં આવેલું આ એક રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આજે કંઈક સાધનો મૂક્યા છે બાળકોને રમવા માટે, તમામ સાધનો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે અહીં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તને લઈને અહીં તમામ લોકો જે ફરવા આવતા હોય છે તેને માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ગત રોજથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વહીવટી તંત્ર એલર્ટ થયું છે. નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે. બિલીમોરા નગરપાલિકાની ટીમ તમામ વિસ્તાર જે કંઈક નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારને ફરીને તમામ લોકોને સ્થળાંતરની પ્રક્રિયામાં જોતરાયું છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારી અને જે કંઈક ટીમો બોલાવવાની હોય છે તે ટીમો બોલાવીને તૈનાત કરી દીધી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મનમુખીને વરસાદ વરસ્યો છે ત્યારે લીંબડી તાલુકામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. શિયાણી ગામ પાસેથી પસાર થતી ભોગવો નદી 2 કાંઠે વહેતી થઈ છે અને નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યું છે. શિયાણી અને ઘાઘરેટિયા વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. શિયાણી, રોજાસર, ભગવાન પર, રાણાગઢ સહિતના 8 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ મૂળી તાલુકામાં 8.5 ઇંચ વરસાદ વરસવાના કારણે શિયાણી ભોગાવા નદીમાં પાણી આવતા હાલ અત્યારે શિયાણીના લોકોને અવરજવર પુલ ઉપર બંધ થઈ ગઈ છે અને હાલ અત્યારે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શિયાણી પુલનું કામ છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું, તેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે. આપ તો એક તરફ જોઈ રહ્યા છો શિયાણીના ઓલીકા તરફ લોકો ઉભા છે. અત્યારે લોકોને 8 જેટલા ગામોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો નડિયાદ તાલુકામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. શહેરમાં 7 ઇંચ વરસાદ ખાબકતા તબાહી જોવા મળી. ભારે વરસાદને પગલે ઠાસરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. રામનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે વિસ્તારના 200 ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્થાનિકોએ તળાવ પહોળું કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર આ સ્થાનિકોની વાત કાને ધરતું. તો ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ધોધમાર વરસાદથી રાજ્યભરમાં 495 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના 10 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના 470 રસ્તા અને 15 અન્ય રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. ત્યારે રાજ્યના 59 જળાશયો પાણીથી સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. 44 જળાશયો 70% થી 100% સુધી ભરાયા છે. જ્યારે પાણીની આવક વધતા 72 જળાશયો હાઈ એલર્ટ પર છે.
22 જળાશયો એલર્ટ પર છે તો 9 જળાશયો વોર્નિંગ પર છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. મેહુલ, જે રીતે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, આગામી દિવસોમાં પણ આગાહી કરવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે આ જે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ જળાશયો જે છે તે હવે તેનાથી ભરાઈ ગયા છે, એટલે આગળ જતા પાણીની મુશ્કેલી નહીં પડે. બિલકુલ મિથુન, ભારે વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર વાહન વ્યવહાર પર સીધી અસર થઈ છે અને જળાશયોમાં પાણીની આવક પણ નોંધાઈ છે. જે વાહન વ્યવહાર પર અસર થઈ છે તેની અંદર અત્યાર સુધી 495 રસ્તા બંધ રહ્યા છે, જ્યારે જેની અંદર 10 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે, 15 અન્ય રસ્તા છે, જ્યારે 470 જેટલા પંચાયત હસ્તકના રસ્તાઓ પ્રભાવિત થયા છે. આ 470 પંચાયત હસ્તકના રસ્તાઓની અંદર 120 રસ્તા વલસાડમાં, નવસારીમાં 102 રસ્તા, 49 રસ્તા લગભગ સુરતની અંદર પંચાયત હસ્તકના પ્રભાવિત થયા છે, બંધ થયા છે. ડાંગના 25 રસ્તાઓનો સમાવેશ થાય છે, જ્યારે 10 જે સ્ટેટ હાઈવે છે તેની અંદર આણંદનો એક સ્ટેટ હાઈવે, નર્મદાનો સ્ટેટ હાઈવે, ભરૂચ, સુરત, વલસાડ, રાજકોટ, મોરબી જે છે, સુરેન્દ્રનગર સહિત ટોટલ 10 જે સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થયો છે. જે જળાશયોની વાત છે, ચોક્કસથી જળાશયોમાં પાણીની આવક જે છે તે થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 89% જેટલો ભરાયો છે, જ્યારે અન્ય 206 જળાશયો લગભગ 69% જેટલા ભરાઈ ચૂક્યા છે, જેમાં 100% ભરાયેલા ડેમો જે સંપૂર્ણ ભરાયા છે તેની સંખ્યા 59 છે. 70 થી 100% જેટલા ભરાયેલા જે ડેમો છે તે 44 છે. હાલ જે ભારે વરસાદમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર 72 જે છે તે જળાશયો મૂકવામાં આવ્યા છે, જ્યારે એલર્ટ ઉપર 22 જળાશયો તો વોર્નિંગ પર 9 જળાશયો મુકાયા છે. જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ. 59 જળાશય સંપૂર્ણ ભરાયા છે અને 70 થી વધુ જળાશય હાઈ એલર્ટ પર છે. જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, રાજ્યભરમાં 495 રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે, તો 10 સ્ટેટ હાઈવે પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે.